આધ્યાત્મિક માર્ગે અગ્રેસર થવા માટે જેમ શરીરનું સ્વાસ્થ્ય જરૂરી છે એમ માનસિક સ્વાસ્થ્ય પણ આપણું બહુ જરૂરી છે. તો જો આપણે નિયમોનું પાલન કરતા રહેશું તો આપણું સ્થૂળ શરીર એની સાથે સાથે જે સૂક્ષ્મ શરીર છે એ સૂક્ષ્મ શરીર છે એ પણ સારું થશે અને આપણે માનસિક રીતે બહુ પ્રફુલ્લિત બની સ્ફૂર્તિવાન બની અને આપણે ભજન ભક્તિ કરી શકશું. એટલે બાહ્ય રીતે અને આંતરિક રીતે બંને પ્રકારની શુદ્ધિ કરાવનારું આ એક ચાતુર્માસનું પર્વ છે. એટલે બાહ્ય શુદ્ધિ એટલે શારીરિક શુદ્ધિ, આંતરિક શુદ્ધિ એટલે માનસિક ને અંતઃકરણની શુદ્ધિ માટે આપણે અવશ્યપણે નિયમોનું પાલન કરવું જોઈએ. એ નિયમો લેવાનું કારણ છે અને ફાયદા પણ એની સાથે જ આપણે બધા જોયા કે આવા બધા શારીરિક અને આધ્યાત્મિક આપણને ફાયદા થાય. એટલે શાસ્ત્રના આદેશ મુજબ દરેક હિન્દુ ધર્મના અનુયાયી ચાતુર્માસ દરમિયાન યથાશક્તિ કંઈક ને કંઈક વિશેષ નિયમ ધારણ કરવો જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, ચાતુર્માસમાં કયા કયા અને કેટલા નિયમ લેવા જોઈએ? તો એનો જવાબ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 77 અને 78માં શ્લોકમાં આપે છે. કયા કયા નિયમો લેવા? તો વિષ્ણુ કથાયા શ્રવણમ, વાંચનમ ગુણ કીર્તનમ, મહાપૂજા મંત્ર જપ સ્તોત્ર પાઠ પ્રદક્ષિણા, સાષ્ટાંગ પ્રણતિશ્ચેતી નિયમા ઉત્તમા મતાહ, એતેસ્વે કતમો ભક્ત્યા ધારણીયો વિશેષતઃ. આમાં 8 નિયમ બતાવ્યા છે. એમાં સૌથી પહેલો છે ભગવાનની કથાનું શ્રવણ કરવું, બીજા નંબરમાં ભગવાનની કથા વાંચવી, ત્રીજા નંબરમાં ભગવાનના ગુણનું કીર્તન કરવું, ચોથા નંબરમાં પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી, પાંચમો નિયમ છે ભગવાનના મંત્રનો જપ કરવો, છઠ્ઠો નિયમ ભગવાનના સ્તોત્રનો પાઠ કરવો, સાતમો નિયમ ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી અને આઠમો નિયમ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. શ્રીજી મહારાજ કહે છે કે આ જે 8 નિયમ છે એને અમે ઉત્તમ માન્યા છે. એટલા માટે આ 8 નિયમમાંથી કોઈ પણ એક નિયમ, ઓછામાં ઓછો, વધારે પણ લઈ શકીએ પણ ઓછામાં ઓછો એક નિયમ વિશેષ ભક્તિએ કરીને ધારણ કરવો. બરોબર, આવો શ્રીજી મહારાજનો શિક્ષાપત્રીમાં આદેશ છે. મહારાજે આ 8 એટલા માટે ઉત્તમ માન્યા છે કે આ ભગવત સંબંધવાળા છે અને ભગવાનની સેવાને પ્રાપ્ત કરાવનારા છે. એના સિવાય બીજા લૌકિક ફળની ઈચ્છાવાળા પણ ઘણા બધા નિયમો છે, પણ શ્રીજી મહારાજના મતે એ એટલા ઉત્તમ નથી, પણ એ પણ આપણે ધારણ કરી શકીએ છીએ એમ સ્મૃતિ અંતરની અંદર ઋષિઓના વિધાનો આપણને મળી રહે છે. પણ આ બધા નિયમો એવા છે જે ઉત્તમ છે. કેમ? તો કે ભગવાનની સેવા સુધી આપણને પહોંચાડનારા છે. નિષ્કામ ભક્તિ આ નિયમોની અંદર દર્શાવેલી છે અને એ પણ વિશેષ ભક્તિએ કરીને આપણે ધારણ કરવા એમ શ્રીજી મહારાજ કહે છે. એના સિવાય ઘણા બધા નિયમો છે. હું તમને એક લિસ્ટ માટે ટૂંકની અંદર વિવરણ વિના સંભળાવું તો ચાતુર્માસ દરમિયાન આપણે કેવા કેવા નિયમો લઈ શકીએ છીએ અને લેવા જોઈએ. તો આપણે બધી ઇન્દ્રિયોને પંચ વિષય થકી પાછી વાળી ભગવાનમાં જોડી આવો નિયમ લઈ શકાય. પછી અહંકારનો ત્યાગ કરી દેવો, હંમેશા સાચું જ બોલવું, ક્યારે પણ ખોટું ન બોલવું, બ્રહ્મચર્યનું 4 મહિના સુધી પાલન કરવું પોતપોતાના વર્ણ અને આશ્રમને અનુસારે. પછી કામ, ક્રોધ અને લોભ આ 3 જે મોટા દોષ છે એનો ત્યાગ કરી દેવો. પછી ખાસ એક સ્પેશિયલ ચાતુર્માસ માટે વિધાન થયેલું છે. એમાં ચાતુર્માસના 4 મહિનામાં પહેલો મહિનો એટલે કે અષાઢ સુદ એકાદશીથી કરી અને શ્રાવણ સુદ એકાદશી સુધી 1 મહિનો સુધી શાક ન ખાવું. પહેલા મહિનામાં જે લીલા શાકભાજી છે એ ન ખાવા. બીજા મહિનાની અંદર દહીં ન ખાવું. ત્રીજા મહિનાની અંદર દૂધ ન ખાવું અને ચોથા મહિનાની અંદર દ્વિદળ કહેતા જે કઠોળો કે જેના 2 ભાગ થઈ જાય, મગ છે, ચણા છે, અડદ છે, તુવેર દાળ છે, જેના 2 ભાગ થઈ જાય, વટાણા વગેરે, તો એ આપણે ચોથા મહિનાની અંદર ત્યાગ કરી દેવો જોઈએ. આ રીતનો પણ નિયમ લઈ શકાય છે. એના સિવાય 4 મહિના સુધી ખાટલા ઉપર એટલે કે પલંગ, બેડ ઉપર ન સૂવું એવો પણ નિયમ લઈ શકાય. અને ખાસ ચાતુર્માસના 4 મહિના સુધી વૈંતાક કહેતા રીંગણ, પછી બીજા નંબરમાં મૂળા અને ત્રીજા નંબરમાં શેરડી, આ 3 વસ્તુ છે એ ખવાતી નથી. એનું પણ બધાને અનુસંધાન લેવું, એ ચાતુર્માસ દરમિયાન આપણે છોડી દેવી. એના સિવાય એક વિશેષ વિધાન થયેલું છે કે જેની અંદર વધારે બીજ હોય, બીજ સીડ એવો ફળ કે શાકભાજી એ પણ ચાતુર્માસ દરમિયાન ન ખાવા જોઈએ. આવી રીતના બધા કોમન સામાન્ય નિયમ છે. ચાતુર્માસ દરમિયાન પોતપોતાની રુચિ અનુસારે આમાંથી કંઈ પણ ગ્રહણ કરી શકાય છે. પણ મુખ્ય જે નિયમ છે ને 8 શ્રીજી મહારાજે બતાવ્યા એ નિયમો, એમાંથી તો કોઈ પણ 1, 2 કે આપણી શ્રદ્ધા અનુસારે આપણે ચોક્કસ લેવા જોઈએ.
એના સિવાય વ્રત તપના નિયમોની અંદર ચાતુર્માસ દરમિયાન આપણે ધારણા પારણા એટલે એક દિવસ ઉપવાસ, બીજે દિવસે જમવાનું, ત્રીજે દિવસે ઉપવાસ, ચોથે દિવસે જમવાનું, એક દિવસ જમો, એક દિવસ ઉપવાસ કરો. આવી રીતનું ધારણા પારણા નામનો વ્રત છે એ 4 મહિના અથવા તો 1 મહિનો, 2 મહિના જેવી આપણી શ્રદ્ધા એના અનુસારે આપણે લઈ શકીએ છીએ. એવી જ રીતે ચાંદ્રાયણ વ્રત છે, જેને આપણે દેશી ભાષામાં કોડિયા વ્રત કહીએ છીએ. એમાં યવચાંદ્રાયણ હોય, શિશુ ચાંદ્રાયણ હોય, પીપીલિકા ચાંદ્રાયણ હોય. તો આવી રીતનું ચાંદ્રાયણ વ્રત છે કે જે કોડિયા વ્રત એ પણ આપણે 1 મહિનો, 2 મહિના, 4 મહિના સુધી કરી શકીએ છીએ. પછી ચાતુર્માસ દરમિયાન આપણે એકટાણા, એક જ વખત જમવાનું અનાજ, પછી ફરાળે આખો દિવસ કાંઈ નહીં હોય, નહીંતર જગતમાં એકટાણા એટલે એક વખત અનાજ ખાય ને પછી આખો દિવસ ફરાળ ખાધા જ કરે, તો એને એકટાણા ન કહેવાય. એકટાણા એટલે તમે ફરાળ અથવા અનાજ કોઈ પણ વસ્તુ એક વખત જમ્યા એટલે એ તમારું એક ટંક થઈ ગયું. તો એકટાણું કરવું એ પણ જેટલા મહિના આપણે કરવું એટલો કરી શકીએ. પછી એવો નિયમ લઈ શકાય કે દિવસ આથમ્યા પછી ના જમવું, બરોબર? દિવસ હોય જ્યાં સુધી ત્યાં સુધી આપણે જમી લઈ, દિવસ આથમ્યા પછી ન જમી, અર્થાત કે સાંજનું ભોજન આપણે ન કરી, એવી રીતનો પણ નિયમ લઈ શકાય. પછી ફરાળનો નિયમ લઈ શકાય કે અનાજ નથી જમવું આપણે 4 મહિના, 2 મહિના, 1 મહિનો, તો ફરાળ કરાય. પછી તપ, આવી રીતનું જે તપ કહેવાય ને, તપને લગતા તો ઘણા બધા હોય. કોઈ ખાલી ફળ ઉપર રહે, કોઈ ચૂલે ચડેલું ન લે, કોઈ એક જ ફળ ઉપર. મારા સંતો એવા હોય કે ખાલી એક જ ફળ, એમ કે દરરોજ એક ફળ, એપલ આવી ગયું તો એપલ ને, તરબૂચ આવ્યું તો તરબૂચ ને, ટેટી આવી તો ટેટી, પપૈયું આવી તો પપૈયું, કોઈ પણ એક ફળ એક દિવસમાં 24 કલાકમાં લેવું. આવી રીતે પણ સંતો વ્રત કરતા હોય છે. એના સિવાય એકાદશી એટલે ચાતુર્માસ દરમિયાન જેટલી એકાદશી આવે, 8 એકાદશી આવે નોર્મલ રીતે, આ વખતે 10 આવશે. તો ચાતુર્માસની એકાદશીના નકોરડા ઉપવાસ કરવા, પાણી સિવાય કંઈ નહીં, અથવા તો નિર્જલા ઉપવાસ કરવા, એવું પણ કરી શકાય. અથવા તો 3 એકાદશી, જે દેવ પોઢી એકાદશી, પરિવર્તની એકાદશી અને દેવ ઉઠી પ્રબોધિની એકાદશી, આ 3 એકાદશીના દિવસે ઉપવાસ કરવો નિર્જળા અથવા નકોરડો, તો આવી રીતનું વ્રત લઈ શકાય. અથવા તો એકાદશીના દિવસે એકટાણું કરવું, એટલે એક જ વખત ફળાહાર કરવું, અનાજનું એકટાણું નહીં, ફરાળનું એકટાણું કરવું. આવી રીતનો પણ આપણે નિયમ લઈ શકીએ છીએ. તો આ બધા ભોજનને લગતા એક તપના બધા નિયમોની વાત થઈ. હવે એના સિવાય પારિવારિક નિયમોની દ્રષ્ટિએ આપણે જોઈએ તો દરરોજ પરિવાર સાથે મળી અને અમે 15 મિનિટ કે 20 મિનિટ ઘર સત્સંગ સભા કરશું, થોડી વાર બેસીને સત્સંગ કરશો, આવો નિયમ લઈ શકાય ચાતુર્માસ દરમિયાન. એના સિવાય ઘરની અંદર સામૂહિક 10 મિનિટ 15 મિનિટ અમે સ્વામિનારાયણ મહામંત્રની, શ્રી કૃષ્ણ નામ મંત્રની, રામ મંત્રની અમે ધૂન કરશું. કોઈ પણ ભગવાનમાં આસ્થા છે, શ્રદ્ધા છે, તો એ ભગવાનના નામની અમે 10 મિનિટ 15 મિનિટ પરિવાર આખો સાથે મળી અને ધૂન કરશું સામૂહિક, આવો નિયમ લઈ શકાય. આંતરિક નિયમોની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણે 4 મહિના સુધી બધાના ગુણ ગ્રહણ કરવા, ક્યારે કોઈનો અવગુણ લેવો નહીં, આવી રીતનો એક નિયમ લઈ શકીએ કે આપણે ક્યારે કોઈનો અવગુણ સાંભળીએ નહીં, ક્યારે કોઈનો અવગુણ લઈએ નહીં, ક્યારે કોઈનો અવગુણ વિચારીએ નહીં, ક્યારે કોઈનો અવગુણ બોલીએ નહીં. આવી રીતે આપણે નિયમ લઈ શકીએ છીએ. એના સિવાય દરરોજ ભગવાનનો એક ગુણ લખવાનો, વિશેષ ભગવાનનો ગુણ, જેમ કે ભગવાન કેવા છે તો દયાળુતા ભગવાનનો ગુણ છે, એ લખી અને 5 મિનિટ સુધી વિચાર કરવાનો કે ભગવાન કેવા દયાળુ છે.